આવડે તમને કોઈ? ચાલો હાલો દેખાડો. તો જય માતાજી બધા મિત્રોને, કેમ છો બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તો મિત્રો સવારના પોરમાં જાગીને બે ભાઈ અત્યારે દવા છાંટવા માટે અત્યારે 9 વાગ્યા છે, એટલે ખાઈ પીને આવ્યા. આપણે બાજરાનો રોટલો ગાંઠિયાનું શાક બક ખાઈ લીધું અને પછી આવતા રહ્યા બે ભાઈ. એટલે બે ભાઈ 4 પંપ છાંટી દીધા. મારો ભાઈ કંઈક કામથી બહાર ગયો છે, એટલે કે આપણે પાડોશી યાદ ગયો કે વસ્તુ દેવા માટે ગયો, એટલે હું 1-2 પંપ છાંટું ને પાછો આવતો રહીશે. એટલે અત્યારે હું દવા છાંટી દઉં, પણ તમે એટલી વારમાં વિડીયોને લાઈક કરી નાખો, કારણ કે તમે વિડીયો લાઈક નથી કરતા. વિડીયો દરજ જો પણ લાઈક ન કરતા, વિડીયોને લાઈક કરી નાખો અને હું દવા છાંટી દઉં, બરોબર મિત્રો? તો પછી મિત્રો 2 પંપ છાંટ્યા પછી મારા ભાઈ આવતા રહેતા. એ બાજુ દવા બધી પૂરી કરીને જો આ સાઈડ દવા છાંટવા માટે આવ્યા હતા, અને આ બાજુ બધી દવા છાંટી દીધી. નજી તો ઘણી છાંટા નથી, પણ પંપમાં ચાર્જિંગ ખૂટી રહ્યું. એટલે હવે એમ બે ભાઈ આવ્યું ઘરે, હું મારા ભાઈ પંપ છાંટીને આગળ રોજ જો પહેલો જાય, તમને દેખાતું જ કદાચ આમાં. એટલે હું અહીં રહી ગયો, એટલે હું હવે હાલો જાઉં. તો ફાઇનલ મિત્રો આપણે દવા છાંટીને આવતા રહે ઘરે એને આપણે ખાઈ પી લીધું. હવે ખાઈ પીને પાછા એમ બધા આવતા રચકો વાટવા માટે. જો અત્યારે રચકો વાટવાનો આપણે, તો ચાલો મિત્રો રચકો વાટવા મળીએ. જો મારો ભાઈ તમને શીખવાડે કેવી રીતે રચકો વાટવાનો. ચાલો મિત્રો રચકો વાળવા આજ તમને દેખાડો રચકો કેમ વડે. આવડે તમને કોઈ? ચાલો હાલો દેખાડો. આમ મોટે તમે કોઈ રચકો વાટ્યો નહીં હોય, જો આમ મોટે આમ જોઈ લીધું ને રચકો વાટતા આમ મોટે. તો ફાઇનલ મિત્રો આપણે રચકો બધો વાટ લીધો. જો અમે કણ 2 ગાંડી આપણે નાખીએ, અને બાકી હજી બધો બાકી જો તમને બતાવી દઉં. તો જોઈ લે મિત્રો, આજે ઘણો પૂરો આપણે ભેહું માટે બધો રચકો લઈ જવાનો. તો આ વાંધો એ બધું આપણે ઘરે લઈ જવાનો. તો ચાલો ફટાફટ ભેગો કરી લઈએ અને ઘરે નાખી દઈએ આપણે ભેહુંને. તો ફાઇનલ મિત્રો હવાની લાઇટ વગી હતી. લાઇટ અત્યારે આવી એટલે થોડીક પંપ ચાર્જિંગ મળ્યું, કારણ કે આપણે દવા છાંટવાની. હવે આપણે દવા છાંટા ચાર્જિંગ ખૂટી રહ્યું પંપ, પણ લાઇટ હતી ને એટલે આપણે પંપ ચાર્જિંગ મેળવ્યું. તો અત્યારે લાઇટ એટલે અત્યારે ને પંપ ચાર્જિંગ મેળ દઈને પછી આપણે જવાનું દવા છાંટો. તો ફટાફટ આપણે જઈને પંપ ચાર્જિંગ મેળ દીધું. તો મિત્રો પંપ તો આપણે ચાર્જિંગ કરવા માટે મૂકી દીધો, પણ આપણા ફોનમાં ચાર્જિંગ ખૂટી રહ્યું હતું ને મારે જે વિડીયો એડિટ કરવાનો બાકી હતો, એટલે હું આપણું દેશી પાવર બેંક લઈને બેસી ગયો વિડીયો એડિટ કરવા માટે. ચાર્જિંગ થયા રાખે ને આપણો વિડીયો પણ એડિટ થયા રાખે. બાકી આપણું પાવર બેંક કેવું કમેન્ટ કરી દીજો. તો ફાઇનલી હાંજ પડી ગઈ 6 વાગ્યા ને અત્યારે આપણે આવ્યા છીએ દવા છાંટવા માટે. અમે 2 ભાઈ અત્યારે દવા છાંટવાના. અત્યારે તો મારે પાણી વાળા જો તમને બતાવી દઉં. તો મિત્રો 2 મોટરનું પાણી ચાલુ છે અત્યારે, અને આપણે દવા છાંટવાના અમારા ડોગેશભાઈ હોય ત્યાં રખડે. જો આ ડોગેશભાઈ અમારા જો આટા મારે છે. આપણે દવા છાંટાય ને 2 ભાઈને, એટલે જો પંપ લઈને આવતા રહે મિત્રો. અને આપણે ફટાફટ દવા છાંટવા મળી મોટર કરાવી દે બંધ. એટલે અત્યારે આપણે દવા છાંટવા એટલે થોડુંક બાઈકી રૂપ પાવની પાઈ દે ભાઈ, 2-3 કેરા છે. પછી આપણે દવા છાંટવાનું ચાલુ કરી દઈએ. જો પંપ લઈને આવતે રહ્યો, જો અહીં આપણે બધી સુવિધા છે જ તે. તો મિત્રો આપણે દવા છાંટવા મળી ફટાફટ. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અંધારું થઈ ગયું છે, અને જે આપણે કેટલા પંપ છાંટવા બાકી ભાઈ? 2 ને 4 પંપ બાકી આવે છે. હા 4 પંપ બાકી આવે, એટલે કે 4 પંપ છાંટવાના, અને હજી છાંટવી દેવા. પણ હવે કેટલાક છાંટશો હજી? ચલો પંપ છે વહી જાવ, એક પંપ છાંટીને વહી જાવ, કારણ કે અંધારું થઈ ગયું છે અને હવે ઘરે પૂરી થઈ જાય, ખતમ થઈ જાય, દવાઈ પૂરી થઈ જાય. બાકી ઘણું છે છાંટવાનું, પણ કાલ છાંટશું મિત્રો. અંધારું થઈ જાય એટલે આપણે જવાનું ઘરે જઈને ખાઈ લઈએ. એટલે હવે આપણે મળશું કાલે નવા વ્લોગમાં. તમને આપણો વ્લોગ જોઈને મજા આવે તો વિડીયોમાં લાઈક કરતા જાજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળશું કાલે નવા વ્લોગમાં.